રાધનપુર તાલુકાના બંધવડ ગામના ખેડૂતો ઉપર વગર લીધે કરોડોનું દેવું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે 180 થી વધુ ખેડૂતો ઉપર સેવા સહકારી મંડળીની અંદર ધિરાણ ઉપડી જતા ખેડૂતોને નોટિસ મળી। ખેડૂતોએ ધિરાણ ન લીધું હોય અને ખેડૂતો ઉપર કરોડોનું દેવું આવતા ખેડૂતો પરેશાન અને કંધોળ સહકારી મંડળીના મંત્રી રાયમલ વાલાભાઈ રબારી દ્વારા થયું હોય કૌભાંડ એવા ખેડૂતોના આક્ષેપો। ત્યારે બંધવડ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે એક મીટિંગ યોજાઈ, જેમાં સેવા સહકારી મંડળીની અંદર ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી ગયું હોય તેને લઈને ખેડૂતોને ચિંતાનો માહોલ। ખેડૂતો ઉપર 4 કરોડથી વધારે ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી જવાનો ખેડૂતોનો આક્ષેપ। ખેડૂત દ્વારા બંધવડ ગામ ખાતે મીટિંગ કરી તમામ ખેડૂતો રાધનપુર ખાતે આવેલ બનાસ બેંક ખાતે પહોંચ્યા અને બનાસ બેંક ખાતે પોતાની રજૂઆત કરી હતી। ખેડૂતો પર મંડળીમાંથી કરોડો રૂપિયાનું ધિરાણ ઉપડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને ખેડૂતોને નોટિસ મળતા ખેડૂતોએ આવું કોઈપણ પ્રકારનું ધિરાણ લીધેલું ન હોય ત્યારે ખેડૂતોના નામે કોણ ચાવી ગયું, કોણ ઉપાડી ગયું પૈસા, તે સવાલ ઉઠ્યા છે। ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી કે આ ધિરાણ ખેડૂતોના નામે ઉપડી જેની સામે કાર્યવાહી કરી તેની પાસેથી પૈસા રિકવર કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। અને હું જ્યારે ત્યારે જે પુરાવા જે આપવા હું બંધાયેલો છું અને આ પૈસા અમારા ખોટા ઉપડ્યા જે પદ્ધતિથી ઉપડ્યા અમે જાણતા નથી, પણ અમે પૈસા ઉપાડ્યા નથી ને ખોટી કાર્યવાહી થઈ છે એવો આપણે બેંકને જવાબ લખી આપવો પડે। આ 2 દાડામાં પૂરી કરવું પડે, પછી જે બીજી બધી વાત પછી આવે ખરી વાત ને। એમાં ઓડિટ આવ્યું હતું ત્યારે આ કમિટી પણ હાજર હતી, ઓડિટરો સાહેબ હાજર હતા, આપણા બધા ગામના જે હાજર એમના નિવેદને લીધા હતા, એમની જોડે છે આપણે ઓડિટરોનો સંપર્ક કરશું। કમિટી પણ હાલ એવું કહે છે કે અમે તમારી ગામ સાથે બરાબર જે રીતે લખાણ કરવાનું થાય કે જે રીતે જ્યાં રજૂઆત કરવાનું થાય એમાં કમિટી અત્યારે સાથે છે, ચેરમેન પણ બેઠા છે બરાબર। એટલે એ વાત આપણે ખુલાસાથી કરી નાખે બરાબર। પછી જેને નોટિસ આવી ઘણા જવાબ કર્યા, કોઈ નહીં કર્યા, ના કર્યા હોય તો આપણે આને અનુસંધાન ના ખ્યાલ તો આપણે પૂછી અને રજીસ્ટર એડીથી ટપાલ મેળવાની, એક મેળવાની બનાસકાંઠા જિલ્લા કચેરી પાલનપુર, એક મૂકવાની બનાસ બેંક રાધનપુર અને એક કોપી આપણી જોડે રાખવાની। આ 3 વસ્તુ હાજર રાખવાનો। આ તો વહેલા મોડું કોર્ટ કચેરીનો પણ આશરો લેવો પડે ખરી વાત ને। આ વસ્તુ કેવો છે રેકોર્ડનો પત્ની સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ, આ અગાઉ 12 મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય, કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા, પણ 12 મહિનાથી જોયું એટલું પરિણામ મળ્યું નહીં। બીજી વાર નોટિસ મળી છે એટલે અનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધા ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરાણ આ ધિરાણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે માગણી કરું છું। કેટલા ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ 186 નોટિસો ઇસ્યુ થયેલ છે। અંદાજિત કેટલા રૂપિયા આવશે? અંદાજિત 4.5 કરોડની સમથિંગ નજીકમાં છે। તો શું માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે કઈ રીતે કાર્યવાહી થઈ, બેંક કે મંડળી જેને જે હોય એની પૂરેપૂરી સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો પડે। ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસની કે માગણી કરી? આની પહેલાં અમે જો જિલ્લા રજિસ્ટ્રાર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ, અમે જિલ્લા સહકાર રજિસ્ટ્રારને મળેલ, પછી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, એસપીને રજૂઆત કરેલ, પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ, બેંકને પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ, પણ જો એટલી સંતોષકારક કાર્યવાહી થઈ લાગતી નથી અને ફરીથી નોટિસ ઇસ્યુ કરી તો પૂરેપૂરી તપાસ જેવી છે। અમે જેમાં સંડોવાલ એને પૂરેપૂરી શિક્ષાત્મક મળવી પડે અને પૂરેપૂરી રેકર્ડ તપાસ થાય કે ખરેખર આ કઈ રીતે આ ધિરાણ ઉપડેલું છે અને ખોટું ધિરાણ નથી લેતું। તો નાનો માણસ આ રીતે ખોટી એના પર માનસિક અસર થાય, આ વ્યાજબી નથી। અંદાજિત એક ખેડૂત ઉપર કેટલું ધિરાણ? વધુ 3 લાખ ને 3 લાખથી નીચેનું અને વ્યાજ સહિતની નોટિસો આવેલ છે। ગોધરી માવજીભાઈ વાલાભાઈ, ગામ બંધવડ, તાલુકો રાધનપુર, જિલ્લો બનાસકાંઠા, જિલ્લો પાટણ ના વતની હું સેવા સહકારી મંડળીનો ચેરમેન છું। ખેડૂતોની લડાઈ 180 ખેડૂતોની ખોટા પૈસા ઉચાપાત થઈ છે। એ બાબત
હવે ભાઈ ન્યાય માગવા વિનંતી છે અમારી. મારા ગામમાં સેવા સહકારી મંડળી ચાલે છે અને સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે ખોટા પૈસાનું ધિરણ થયેલું છે. એક ખેડૂતને 3.5 લાખે અંદાજે ધિરણ થયેલું છે. અમુક ખેડૂતો તો બેંક ભાળેલી નથી અને પૈસા ઉચાપત થયેલી છે. તો મંડળીના ચેરમેન અને સભ્યો પણ ગામની સાથે સહકારમાં છે. આ પૈસા કઈ રીતે ઉપડ્યા, કેવી રીતે લીધા એ ગામ લોકોને કોઈને ખબર નથી. અગાઉ ગામ ભેગું થયું હતું અને મંત્રીને ગામ વચ્ચે બોલાવીને કહેવામાં આવ્યું હતું. મંત્રીએ એવું કીધું હતું કે આ પૈસા મેં લીધા છે અને હું ધિરણ ભરી દઈશ, એવું એણે મને નોટરી પાવર ઉપર લખી આપ્યું હતું. અને એ બેંક લખણ લઈને જઈ છે, પણ હજુ સુધી 1.5 વર્ષ થયું છે તો અમારા ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી. તો અમને ન્યાય મળે એ માટે તમામ સહકારી માળખાને અમારી વિનંતી છે.